હંસાબા? આજે આપણી ઘરે મોંઘેરા મહેમાન આવે છે એનું સ્વાગત કરવા ગુલદસ્તાનું. અરે વાહ વાહ, કોણ આવવાના છે આજે? પ્રિયંકાબેન. હા, પ્રિયંકાબેન આવવાના છે. કેમ છો પ્રિયંકાબેન? મજામાં. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અમારે આવ્યા છે પ્રિયંકાબેન. પ્રિયંકાબેન ને બધા ઓળખતા જ હશે. હા, બધા ઓળખતા જ હશે. નવરાત્રીમાં ગરબાની દોરાવે છે. હા, તમે આવશો ગરબા કરવા? પ્રિયંકાબેન. ગરબાનો શોખ. પ્રિયંકાબેન પોતે છે ને સોંગ રાઇટર છે, પોતે ગીત લખે, કોમ્પોઝર છે, અને એના પોતાના ઘણા બધા ગીત. હમણાંનો એક તો ફેમસ રાહડો બધા સાંભળ્યો જ છે, બહુ ફેમસ, બહુ આજે ફેમસ. આપણે રાડો પણ હે પ્રિયંકાબેન, તો તમે ખુદ જાતે જ લખો છો ગરબા? હા, મને નવા ગરબા લખવા ગમે છે, નવા નવા શબ્દો લખવા ગમે છે, અને મને ગમે કે એને આપણે નવરાત્રીમાં લાવીએ બહાર, લાઈક ખીલૈયાઓ એના ઉપર પણ ગરબા કરે એવી મારી ઈચ્છા. અને ગયા વર્ષે અમે લોકો એક પિત્તળિયા પાવા કરીને લાવ્યા હતા. હા, એ બધાને બહુ ગમે. ગણેશ ગરબો લાવજો રે એવું એક ગીત લખ્યું હતું. કચ્છ કબરાઓને ગઝલથી આવે, મોગલમાંના જેટલા પણ ભક્તો છે એમના માટે લઈને આવ્યા હતા. લોકોએ બહુ વધાર્યું, એટલે આ વખતે બધું રાહડો લઈને આવ્યા. પણ રાહડો બહુ સરસ હતો. અમે બહુ બધી વાર સાંભળ્યા. હા, બહુ બહુ મજા આવી. અમારા મહેમાનને સ્ટેપ આવડી ગયા છે રાહડાના. કે મહેમા? યસ કેતો યસ. રાહડો તારે ખાલી સ્ટેપ્સ નથી કરવાના, હું તને શીખવાડીશ, તારે ગાવાનું છે. ઓકે, માસી હાથે ગાશું ને આપણે? યસ, એને કહી કે મને બહુ સરસ આવડે છે ગાતા. કે તો બહુ મસ્ત આવડે. બીજું પ્રિયંકાબેન, અમેરિકામાં મજા આવે છે? અમેરિકામાં બહુ જ મજા આવે. આ પ્રિયંકાબેન નો હમણાં એક હતી ઇવેન્ટ પતી, તો પછી હંસાબાએ બોલાવ્યા હતા, તો સ્પેશિયલ આવ્યા અમારા ઘરે. ખૂબ 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 આભાર. હંસાબાને બોલવા તો મારે આવવું જ પડે. અરે વાહ. થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે. અને તમે આવ્યા અહીંયા મને આમ એવું લાગ્યું ને કે જાણે હું આમ ભારતમાં જ આવી છું. મને અહીંયા ખરેખર બહુ મજા આવી. મસ્ત બાપાનો ફોટો, હા, અને આમ લાઈક વાતાવરણ પણ મને એકદમ એવું લાગે છે ઇન્ડિયામાં જ આવી છું. હા. તમારે આ વખતે આપણે નવરાત્રીની ઇવેન્ટ ક્યાં છે? આ વખતે નવરાત્રી છે રંગતાળી 2.0 સુરત, મોટાવાળા છે. અરે વાહ. સરસ જર્મની એસી ડોમ બની રહ્યો છે, અને બહુ જ એક્સાઇટેડ છે હું અને મારી ટીમ ત્યાં પરફોર્મ કરવા. અરે વાહ, તો આ વખતે અમે બધા આવવાના છે. ચોક્કસ આવો. હું તો કહું છું કે ત્યાં અમેરિકાથી એટલા બધા લોકો ગરબા કરવા માટે આવે ને સુરતની અંદર, કે સુરતના લોકોને પણ એવું થાય કે હવે ચલો આટલો ડોમ નહીં ચાલે, ડબલ કેપેસિટી બનાવવો પડશે. યસ 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 યસ. અને હંસાબાને ગરબાનો શોખ બહુ છે. અને એને ગાવાનો અમુક શોખ, જૂના ભજન કીર્તન એ બહુ ગાય. આપણે જૂના ભજન સરસ, મને શીખવાડજો આજે એકાદો. હવે શું લોચો? આવો જઈએ છીએ, નાસ્તો કરીએ છીએ, નાસ્તો નવરાત્રીમાં અમે લોચો બહુ ખાઈએ. અને આ નાસ્તામાં સારામાં સારું. સ્પેશિયલ છે ને, પ્રિયંકાબેન અમારા ઘરે આજ મહેમાન થયા છે, એટલે હંસાબા સ્પેશિયલી અમે લેવા ગયા હતા પ્રિયંકાબેન ને, અને અત્યારે અમારા ઘરે આવ્યા છે આજે. એટલે જો મમ્મીએ બનાવ્યો છે લોચો, અને હારે હું બીજું બનાવ્યું છે? ગ્રીન ચટણી છે, હા, ઝીણી સેવ છે. હા, અને હાથે બીજું સાથે તો હાંડવો બનાવ્યો. હા, હાંડવો બનાવ્યો છે. છે. અને કાલ રાતે તમે શું બનાવતા હતા? કાલ રાતે મમ્મી તમારે મીઠાઈ બનાવી, ટોપરા પાક. ટોપરા પાક ફેવરી. ઘરે બનાવો બધું જાતે જ બનાવે. આ પ્રિયંકાબેન છે ને, આપણે જૂના ગીતો ને બહુ સરસ ગાય. ગરબા એટલે સ્પેશિયલી તો ગરબા આર્ટિસ્ટ જ છે, પણ આમ કે જૂના ગીતે બહુ સરસ ગાય. એટલે એકાદો હવે હંસાબા આ રીતે એકાદો આપણે છે ને ગીત ગભરાઈએ. હંસાબાને ગાવાનો શોખ છે. સરસ મજાનો જૂનો ગરબો કોઈ ગવાતો હોય ને એવું મને યાદ કરાવતા, આપણે એવું કંઈક ગાઈએ, શીખવું કંઈક નવું. સરસ આપણું સરસ પ્રાચીન સરસ ગીત ગવાતું હોય એવું કંઈક શીખવાડો ને. સારું, પેલું પુરાણું છે, મીરાનું ગીત છે. વાહ, મીરા. મીરાબાઈ બની ગયા મીરા. તો ચાલો હું પેલા ગાઉં, પછી તમે ગાજો. સારું. ઓ રે મીરા બની છે દીવાની, ઓહો રે મીરા બની છે દીવાની. પછી એના શબ્દો આગળ. બની છે દીવાની મીરા હરી ભજવાની, હો
રે મીરા બની છે દીવાની. ઓકે, બની છે દીવાની મીરા હરી ભજવાની. ઓહો રે મીરા બની છે દીવાની. પછી આગળ બીજા પછી હાર ને હાસડી મીરા ને નજરે ન ગમે. હાર ને હાસડી મીરાને નજરે ન ગમે, મતલબ એમને હવે સાજ શણગારનો શોખ નથી. નથી. તુલસીની માળા પહેરી હરી ભજવાની. હો રે મીરા બની છે દીવાની. ઓકે, તુલસીની માળા એમને ગમે છે, હાર ને હાસડી શણગાર નથી ગમતા, મતલબ એમને કૃષ્ણ ભજવાનો રંગ લાગ્યો છે. સુંદર. તો હું છે ને હું ટ્રાય કરું એને મારી રીતે ગાવાનું. ઓહો રે મીરા બની છે દીવાની. ઓહો રે મીરા બની છે દીવાની. બની છે દીવાની મીરા હરી ભજવાની. બની છે દીવાની મીરા હરી ભજવાની. ઓહો રે મીરા બની છે દીવાની. હાર ને હાસડી મીરાને નજરે ન ગમતા. હાર ને હાસડી મીરાને નજરે ન ગમતા. તુલસીની માળા પહેરી, તુલસીની માળા પહેરી હરી ભજવાની. ઓહો રે મીરા બની છે દીવાની. ઓહો રે મીરા બની છે દીવાની. બરાબર કહ્યું? શું હંસાબા, મજા આવી? હવે મજા આવી જો. થેન્ક યુ બેન. થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે. અમારા ગરબામાં આવજો તમે. આ વખતે અમે બધા આવવાના છીએ, સુરત, અને બધા દર્શકોએ તે હંસાબાના બધા જજો આપણે પ્રિયંકા બેનના ગરબામાં. આપણે સુરત, તાળી 2.0 હા, રંગતાળી 2.0. કયું લોકેશન કયું છે? મોટા વરાછાની અંદર કેપિટલ નોન, કેપિટલ ઓન. યસ જે મને સીધું બનવા જઈ રહ્યો છે. યસ 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 યસ. મોસ્ટ વેલકમ. જેટલા પણ લોકો નવરાત્રીમાં 10 દિવસ આપણે ધૂમ મચાવવાની અરે વાહ 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 વાહ. આ વખતે તો હંસાબા બી મચાવવાના ધૂમ. છે. ચાલો, થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ મને અહીંયા બોલાવવા માટે. જય શ્રી કૃષ્ણ.